નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું ન્યૂઝરૂમ લાઈવથી। સૌથી મોટા સમાચાર આપને જણાવી દઈએ કે અમિત ખૂટ મામલે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બ્રેકિંગ ન્યૂઝ છે, આપને જણાવી દઈએ કે સૌથી મોટા સમાચાર આપણે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના માધ્યમથી આપણે જણાવી દઈએ છીએ। રાજદીપસિંહ જાડેજાને જેલમાંથી છુટકારો મળી ગયો છે। સૌથી મોટા સમાચાર છે, જૂનાગઢના જેલમાંથી રાજદીપસિંહ આવ્યા છે બહાર। ગોંડલ અમિત ખૂટ આપઘાત પ્રકરણમાં જ્યારે રાજદીપસિંહ જાડેજા જેલના હવાલે હતા અને આજ રોજ તેમને જામીન મંજૂર થઈ ગયા છે અને જેલ મુક્ત કરવામાં આવ્યા છે। મીડિયા સમક્ષ તેમને કંઈ પણ બોલવાનો તેમને ઇનકાર કર્યો હતો અને આ સાથે જ જણાવી દઈએ, જૂનાગઢથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજદીપસિંહ જાડેજા જેલની અંદર હતા અને અત્યારે હાલ તેમને મુક્ત કરી દેવામાં આવ્યા છે અને અમિત ખૂટ આપઘાત પ્રકરણ કેસની અંદર ગોંડલના અમિત ખૂટ આપઘાત કેસ પ્રકરણમાં રાજદીપસિંહ જાડેજા જેલમાં હતા। તો જૂનાગઢથી આ સમાચાર છે। આપને જણાવી દઈએ કે રાજદીપસિંહ જાડેજા જેલમાં હતા અને તે જેલમાં હતા તે મામલે અત્યારે હાલ આપને જણાવી દઈએ કે તેઓ અમિત ખૂટ આપઘાત પ્રકરણ જે હતું તેમાં જેલમાં હતા। અત્યારે હાલ તેમને જેલમાંથી છુટકારો મળી જવા પામ્યો છે।